હેલો ફ્રેન્ડ્સ, માતોશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન. તો હવે આપણે આ પ્રકરણમાં આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ. પ્રાણી શરીરમાં વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ છે. આપણી ભુજા અને આંગળીઓ અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ભુજાઓ એટલે હાથ અને આંગળીઓ. આપણા હાથ અને આંગળી છે એ મન પડે એમ આડાઅવળા વર્તન કરતા નથી, પરંતુ એક નિશ્ચિત દિશાની અંદર વૃદ્ધિ વિકાસ કરે છે અને નિશ્ચિત દિશાની અંદર છે એ પ્રતિચાર આપે છે. તો અહીંયા વાત એ થઈ કે ભાઈ આપણા શરીરની અંદર જે કાર્ય કરવા માટે નિયંત્રિત કોઈ પરિબળ છે એ કાર્ય કરે છે. નિયંત્રિત ગતિ કે તીવ્ર અને મંદ હોઈ શકે છે. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવ્યો હોય તો સંવેદનાઓ સ્થળાંતર પણ ખૂબ જ તીવ્ર હોવું જોઈએ. તેના માટે પ્રચલન માધ્યમ તીવ્ર હોવું જોઈએ. શું વાત કરી વિદ્યાર્થી મિત્રો? જો કોઈ સંવેદનાઓ પ્રત્યેનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી થતો હોય તો એનો મતલબ એવો થયો કે તેના માટેના જે સંદેશાઓનું વહન છે એ પણ ખૂબ ઝડપથી થતું હોવું જોઈએ. તો આ સંદેશાઓનું વહન કઈ રીતે થતું હોય છે? તો આ સંદેશાઓનું વહન કરવા માટે વીજ વેગ એક ઉત્તમ માધ્યમ છે, એક ઉત્તમ સાધન છે. વીજ વેગ એટલે શું? તો કે આપણા શરીરની અંદર વીજ ઉર્મી વેગો છે એ સતત વહન કરતા હોય છે, જેના થકી આપણા સંદેશાઓ આપણા મગજ સુધી પ્રાપ્ત થાય છે અને મગજ સુધી પહોંચેલા સંદેશાઓનો અંગો સુધી પ્રતિચાર આવે છે. તો આ વીજ આવેગો છે જે આપણા શરીરની અંદર પ્રતિચાર આપવા માટે અને સંવેદનાનો અનુભવવા માટે ખૂબ જ અગત્યનું માધ્યમ છે. પરંતુ આ વીજ ઉર્મી વેગની પણ કેટલીક મર્યાદાઓ છે. તો કઈ મર્યાદાઓ છે આ વીજ ઉર્મી વેગોની? તો એ પહેલાં સમજીએ. તો સૌપ્રથમ તો તે માત્ર એવા કોષો સુધી પહોંચે છે કે જે ચેતાપેશી સાથે સંકળાયેલો હોય. સ્વાભાવિક વાત છે વિદ્યાર્થી મિત્રો, આપણને એવા અંગોનો જ અનુભવ થશે, આપણને એ જ બાબતોનો અનુભવ થશે કે જે આપણી ચેતાપેશીઓ સાથે સંકળાયેલા હોય છે. પ્રાણી શરીરના પ્રત્યેક કોષ સુધી વહન થતું નથી. બીજું, એકવાર એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય અને પ્રસારિત થાય છે તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા માટે, તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાના કાર્ય વિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લે છે. શું વાત કરી વિદ્યાર્થી મિત્રો? તમને એમ થશે કે ખૂબ જ ઝડપથી અહીંયા તો સર વાંચે છે તો કેવી રીતે ખ્યાલ આવે, પણ અહીંયા જે લખ્યું છે એ એટલા માટે ઝડપથી વાંચું છું કે એના આધારિત તમને ઉદાહરણ આપી અને સરળતાથી સમજાવી શકું. બાકી અહીંયા જે છે એનું એ જ વાંચવાનો કોઈ મતલબ નથી. હવે આ મુદ્દો આપણે સમજીએ. શું વાત કરી કે ભાઈ પ્રાણી શરીરના પ્રત્યેક કોષ સુધી વહન નથી થતું. શું? કારણ કે પહેલો મુદ્દો વાંચો શું હતો કે વીજ કોષો માત્ર એવા વીજ સંદેશાઓ માત્ર એવા કોષ સુધી જ પહોંચે છે કે જે ચેતાપેશી સાથે સંકળાયેલા હોય. તો સ્વાભાવિક છે કે આપણા શરીરની અંદર બધા જ અંગો છે જેનું સંકલન ચેતાપેશી સાથે હોતું નથી. બીજું તો ઘણી વખત એવું થાય કે ભાઈ આપણા શરીરની અંદર વીજ ઉર્મી વેગોનું નિર્માણ થઈ ગયું, પ્રતિચાર અપાઈ ગયો, વીજ ઉર્મી વેગો પ્રસારિત થઈ ગયા. હવે બીજી વખત નવો વીજ ઉર્મી વેગ ઉત્પન્ન થવામાં થોડી વાર લાગે. પણ આ બાબત છે એ વનસ્પતિમાં ખૂબ જ ધીમી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સતત બીજા વ્યક્તિનું નિર્માણ કરી શકતા, બીજા ઉર્મી વેગોનું નિર્માણ કરી શકતા નથી અને તેનું વહન કરી શકતા નથી. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટાભાગના બહુકોષીય સજીવો વચ્ચે સંદેશાઓના વહન માટે રાસાયણિક વહન જેવો અન્ય માર્ગ અપનાવે છે. શું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણા શરીરની અંદર જે વીજ ઉર્મી વેગોનું નિર્માણ થાય છે એ વીજ ઉર્મી વેગોના નિર્માણ વચ્ચે થોડો સમય હોય છે. કારણ કે એક વખત સંદેશાઓ દ્વારા પ્રાપ્ત થયો અને પ્રતિચાર આપી દીધો, ત્યારબાદ બીજો પ્રતિચાર આપતા થોડી વાર લાગે, કારણ કે વીજ ઉર્મી વેગો તરત જ ઉત્પન્ન થતા નથી. જો વીજ આવેગ નિર્માણ કરવાને બદલે ઉત્તેજિત કોષો કોઈ રાસાયણિક સંયોજન મુક્ત કરે તો સંયોજન આસપાસના બધા જ કોષો સુધી પ્રસરણ થઈ જાય. શું વાત કરી કે વીજ ઉર્મી વેગો તો મર્યાદિત સમયમાં ઉત્પન્ન થાય છે અને એનું વહન થાય છે. તો તાત્કાલિક સંદેશાઓનું વહન કરવા માટે એક અન્ય રસ્તો એ છે કે જો કોઈ ચોક્કસ કોષો છે રાસાયણિક સંયોજન મુક્ત કરે તો તરત આસપાસના કોષોમાં તેનું પ્રસરણ થઈ જાય અને તાત્કાલિક છે એ કોષોને માહિતી કે સંદેશો મળી અને પ્રચલન કે પ્રતિચાર છે તાત્કાલિક આપી શકે. કારણ કે આસપાસના જે કોષો છે એ જે આ રસાયણો છે, જે સંયોજનો છે તેની ઓળખ કરે અને તેની ઓળખ કરી અને તેના વિશે ખ્યાલ મેળવી અને તેનું વહન કરી શકે અને તાત્કાલિક પ્રતિચાર આપી શકે. જોકે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે,
પરંતુ આ ચેતા સંબંધી સિવાય પણ શરીરના બીજા કોષ સુધી છે એ પહોંચે છે અને તેને એકધારી સ્થાયી બનાવવામાં આવે છે. બહુકોષીય પ્રાણીઓ દ્વારા નિયંત્રણ તેમજ સંકલન માટે આવેલો આ અંતઃસ્ત્રાવ આપણી ધારણાને અનુરૂપ વિવિધતા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર જે ઘણા બધા પ્રકારના રસાયણો છે, આ રસાયણો જુદા જુદા ઉત્તેજનો પ્રત્યે જુદા જુદા પ્રતિચાર આપે છે, જેની આપણી કોઈ ધારણા હોતી નથી અને આપણી ધારણા છે એ ખોટી પડે છે. વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રત્યે પ્રતિકારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. ચાલો આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની અંદર જે આ રસાયણો છે કેવી રીતે કામ કરતા હશે. ઉદાહરણ તરીકે એક નાનો છોડ છે, તો આ છોડ જ્યારે ઉગે છે ત્યારે ઉગતા છોડવાઓ છે હંમેશા પ્રકાશને શોધે છે અને જ્યારે ઉગતા છોડવાઓ પ્રકાશને શોધે છે ત્યારે વનસ્પતિના શરીરની અંદર એક ઓક્ઝિન નામનું જે રસાયણ હોય છે, જે પ્રરોહાગ્ર એટલે કે વનસ્પતિના ટોચના ભાગે હોય છે, જે ત્યાં સંગ્રહ પામે છે અને તે લાંબા સમય સુધી કોષને એટલે કે ત્યાં વનસ્પતિના અગ્રભાગની અંદર આવેલા જે કોષો છે એની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય ત્યારે એક દિન 3 પાણીવાળા ભાગમાં એટલે કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેમાં આવી જાય છે. હવે આ જે રસાયણો છે રસાયણો શું કરે છે તો કે જે જગ્યાએ વનસ્પતિ પર સૂર્યપ્રકાશ ઓછો પડતો હોય એવા ભાગમાં આવી અને વનસ્પતિના અંગોનો વિકાસ છે કરે છે. પ્રરોહણી પ્રકાશથી દૂર આવેલી બાજુમાં સંકેન્દ્રણ કોષોની લંબાઈમાં વૃદ્ધિ માટે ઉત્તેજિત કરે છે. આમ વનસ્પતિ પ્રકાશની તરફ વળતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ પર જે સૂર્યપ્રકાશ પડે છે તો હમણાં જ આપણે સમજ્યા કે વનસ્પતિ પર જે ભાગમાં સૂર્યપ્રકાશ પડે છે ત્યાં ઓક્ઝિન નામનું રસાયણ છે એ ઉત્પન્ન થાય છે, જે વનસ્પતિના અગ્રભાગોના એટલે કે ટોચના ભાગોનો વિકાસ છે કરે છે. તો આમ હંમેશા વનસ્પતિ પ્રકાશ તરફ વળે છે અને આ બાબતને પ્રકાશાનુવર્તન પણ કહેવાય છે, કારણ કે આપણે અગાઉ સમજી ગયા કે જે વનસ્પતિનો જે ભાગ છે એ સૂર્યપ્રકાશ તરફ વળતો હોય તેને પ્રકાશાનુવર્તન કહેવામાં આવે છે. એ જ રીતે બીજા એક વનસ્પતિના અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે જિબ્રેલિન, જેનું પણ મુખ્ય કાર્ય છે એ વૃદ્ધિ કરવી. તો તેનું મુખ્ય કાર્ય કોષ વિભાજન કરવું, ફળ તથા બીજની અંદર વૃદ્ધિ કરવી છે. એ જ રીતે વનસ્પતિમાં બીજું એક રસાયણ છે જે છે એબ્સિસિક એસિડ, જે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે કે જે પર્ણો ખરી જવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે મનુષ્યની જેમ અમુક સમયે વૃદ્ધિ અટકી જાય છે, તે જ રીતે વનસ્પતિની પણ અમુક સમયે વૃદ્ધિ અટકી જાય છે. વનસ્પતિમાં પાનખરની ઋતુ આવે છે, એ સમય દરમિયાન વનસ્પતિના પર્ણો ખરી પડે છે. તો આપણને વિચાર આવે કે વનસ્પતિના પર્ણો ખરી શું કામ પડે છે, પણ તેનું મુખ્ય એક કારણ છે વનસ્પતિના શરીરમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ કે જેનું નામ છે એબ્સિસિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ હોય તો તેને લાઇક કરો, શેર કરો અને તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર તેની લિંક રાખો કે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે. થેન્ક યુ.